શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 229 નવા તારીખ 10/1/1981। સદગુરુ દેવ કી જય। આ બધી ક્રિયા છે એ શું કરા ક્રિયા છે? આપણે ખેતરમાં ખાતર નાખીએ ને ખેડીએ એ પાક લેવા ખેડીએ છીએ કે કોઈ એમને ખાલી મજૂરી કરીએ છીએ? તારા ભેંસને ખોણ મેં લે દૂધ કાઢવા અમે લે છે કે તારા વાહનને ગહીએ ઉજળું કરવા ગઈએ છે કે એમ આ બધી ક્રિયા છે એ આપણું અંતર ઉજળું કરવા છે। આ તમે જે દર્શન માગો છો ને જેની પૂજા માગો છો એ દેવ તમારા બધાના હૃદયમાં રહેશે। સચ્ચિદાનંદ ભગવાન એના ઉપર મેલ વળ્યો છે। એ મેલથી ઈર્ષ્યા ને કપટ ને વેર ને મમતા ને મારું ને તારું ને મેલનું થયું છે। તો આ ક્રિયા મને તો ફૂલોન સોખાની છે આવો ચાલે, પણ દરેક આત્માને પોતાનો સ્વભાવ શુદ્ધ કરવા આ ક્રિયા છે। અંતઃકરણ ઉજળું કરવા આ ક્રિયા છે। અંતસ્કરણ હોય ઉજળું ધરતી મરે ટળી જાય સર્વ લાગે સૂઝવા એ મહાપદનો મહિમા આપણા હૃદયમાં જે ભગવાન રહેશે એ ભગવાનના આપણે જાણ્યા નથી એટલે એના પર અહંકારનું રાજ ચાલે છે। એટલે ઈર્ષ્યા ને કપટ ને વેર ને મારું ને તારું ને આ દેહનો ભાવ વર્તે છે, પણ આપણામાં તો મરવું ને જન્મવું ન પડે એવો સચ્ચિદાનંદ આત્મા છે ભગવાન। પણ એ ભગવાનને આવરણ છે એ આવરણ ટાળવા ક્રિયા કરવાની છે। એટલે આ ક્રિયા કરો એના હાથિયાથી સ્વભાવ સુધારો। ભગવાનની પૂજા કરે એના શું થાય? સ્વભાવ સુધરી જાય। કોઈ ઉપર ઈર્ષ્યા ન કરીએ, કપટ ન કરીએ, વેર ન રાખીએ, કોઈનું મારી ખાય ને વસન બોલીએ તો પ્રિય વસન બોલીએ, હવનું હિત ઈચ્છીએ અને આપણા હૃદયમાં જે આત્મા છે સચ્ચિદાનંદ એવો પ્રાણી માત્રમાં આત્મા છે અને આ બધાના ધણી પરમાત્મા છે। આવો ભાવ આપણા હૃદયમાં આવે તો પછી આ સંસારમાં રહો તો તમને દાહ ન લાગે। આપણામાં આત્મા ને આ પ્રાણી માત્રમાં આત્મા ના આ બધાના ધણી પરમાત્મા છે। પરમાત્મા કરતા તો આપણે મોટા નથી કે? આપણે બધા ખરા, પણ ભગવાન કરતા કોઈ મોટા ખરા? હે, જો ભગવાન સૂર્ય પ્રકાશે છે, ભગવાનની શક્તિથી પ્રકાશે છે। કોણ હાર્યું છે આકાશમાં? આ સૂર્યને કોણ હાર્યું છે? ભગવાન હાર્યા છે। તાણા ઇન્દ્ર થઈને વૃષ્ટિ કોણ કરે છે? 100 ટાંકી કરીને નાખે છે એ ભગવાનની સત્તા છે। તાણા પાણી કેને બનાવ્યું છે? અનાજના કણ કોણ બનાવે છે? ભેંસના થોનેલામાં દૂધ કોણ બનાવે છે? પરુમાં ન દેહ કેને બનાવેલો છે? જન્મ તો પહેલા દૂધ બનાવે છે એ ભગવાન છે, આપણો પરમ પિતા પરમાત્મા। એ પરમાત્માને આપણે ભૂલી ગયા છીએ અને એ પરમાત્મા આપણા હૃદયમાં રહેશે। જો આ માર્ગે આવનાર દરેક પ્રાણી માત્રને સ્વભાવ સુધારવો એનું નામ ભક્તિ। આપણે બાવા થવાના નથી, ત્યાગી થવાના નથી, નાહી જવાના નથી, પણ જો છો તો બધા આપણા આત્માને સમજો। તમે તમને ઓળખો છો? બોલ, કોઈ તમારામાં આત્મા છે ને ઓળખો છો? ભાઈ આમાં તમારામાં દેવ બેઠો છે સચ્ચિદાનંદ, એને ઓળખો છો? તારા આ શરીરમાં કેટલી દોંદ રહેવાનું છે એ ખબર છે? હે, તારા આ શરીર મૂકીને શું જવાનું છે એ ખબર છે? હે, તો પછી મનેક છે એવું કહેવાય? બોલ, આ મનેકનો અવતાર છે એવું કહેવાય? પોતાને ઓળખે ને ખરું કા? આ એક વાત સમજવા જેવી છે। ભક્તિ પછી પણ આ વ્યવહારિક વાત છે। આપણ કોણ છીએ નથી ઓળખતા આપણા આત્માને। કેટલી દોન આ શરીરમાં રવાના છે એ ખબર નથી, આ શરીર મૂકીને શું જવાના છે એ ખબર નથી ને પછી ઊન મારું કરી અને આપણે એક ઉપર વેર કરીએ, એક ઉપર ઈર્ષ્યા કરીએ, કપટ કરીએ, મારી ખાય, છેતરી ખાય તો આપણે સેવા કહેવાય? કયો વંશ ગણાયા? હે, જુઓ આપણે બધા ભગવાનના છીએ, અંશો છીએ, આત્માઓ છીએ ને આપણા ખરા પિતા તો પરમાત્મા છે। આ તો લોકને કહેવાય થકી આપણે વળગી પડ્યા છીએ હોય ને કે આપણે આત્માઓ કેના છીએ? થોડો કોઈ બોલો તો ખરા। આત્મા કેનો?
આપણામાં સચ્ચિદાનંદ આત્મા છે કેનો? ભગવાનનો. તારે જુઓ આપણો આત્મા છે એને ઓળખતા નથી ને પરમાત્મા નથી ઓળખતા, પશુ રહીએ છીએ એટલે આપણો સ્વભાવ બગડી જાય છે. પણ તમે આત્મા છો અને આ બધા આત્માઓ છો, ના બધા પરમાત્માના છે, ના બધામાં આ તત્વો બધો પરમાત્માનો છે. આવો શુદ્ધ ભાવ રાખી અને વ્યવહારમાં રહો તો મહેમાન જેવા રહેવાય. હું આ ગામમાં કદી આવેલો નથી, આજે આવ્યો છું, હું બેઠો છું, પણ ઓન અને મારે કોઈ સંબંધ છે? આ તમે ગમે એવું ગોઠવ્યું હોય આ એમ કહેવાય કે આ ગાદી હોય એની છે, પણ લઈને નીકળું તો શું કરો? હે ચરો તારે જુઓ મારે કશું નથી અને તમારા બધાના કરતાં આ ગામ વધારે ભોગવું છું. એમ તમે જો તમારો આત્મા દેવ છે સચ્ચિદાનંદ, એ દેવને સમજો ને આ બધામાં દેવ રમી રહેલો છે સચ્ચિદાનંદ. એ ન હોય તો આ તો બધા મળદો છે, અડીએ તો ભરાય. આપણામાં આત્મા દેવ ન હોય તો આ બધા એક ને અડીએ તો ભરાય, હગોવાલો ભરાય. તારે એવો દેવ છે ને આપણે ઓળખતા નથી ને માનતા નથી. અને આ દેહ છે એ હળગાઈ દેવાનો છે, એ દેહને માનીએ છીએ આપણે, એટલે આપણે જગતના જીવો કહેવાઈએ છીએ. કારણ મહાપુરુષોને શું હતું કે મહિલા દેવનું ઓળખ, મય દેવ જણાય ના બધામાં દેવ જણાય. ના બધાના ધણી પરમાત્મા છે. પાણીના ધણી, પવનના ધણી, સૂર્યના ધણી, ચંદ્રના ધણી. આ ધરતી ડગાઈ નાખે તો તમે ટકાવો? આવડું એક ફૂલ કોઈ બનાવો છો? આ ફૂલ બનાવનાર કોણ છે? ભગવાન. તારે એક સફરજન બનાવો તમે, તારે એક પાલું પાણી બનાવો, તારે બધા કીશું હું ને મારું છે તો આ છે કેનું? ભગવાનનું. તારે ભગવાનનું છે અને એને પછી હું ને મારું કરીને બેસીએ પછી ભગવાનના સુર ખરા કે ના? આપણે ભગવાનના સુર થયા. તમે ભગવાનનું છે એ ભગવાનને અર્પણ કરીને રહો સંસારમાં, સંસારમાં રહો. ભાઈઓ બાઈઓ, નાનાઓ મોટાઓ, દીકરીઓ દીકરીઓના ધર્મ પાળો, માતાઓ માતાઓના ધર્મ પાળો, દીકરા દીકરોના ધર્મ પાળો, પિતા પિતાના ધર્મ પાળો. પણ મહિલા આત્માને સમજો, પશુ વ્યવહાર કરો. જો તમારો મોય આત્મા દેવ છે અને આ બધામાં દેવ જણા છે, પછી આ સંસારમાં રહો તો જેમ આ તમારા ઘેર હું બેઠો છું કોઈ નથી, જુઓ લેવા દેવા કોઈ નથી એટલે હું બેઠો છું. ન કે લેવા દેવા હોય ને કોઈ ન બેહારે. કોઈ જો કોઈ ધણી થવા જાય તો આ ઘર ધણી આટલા નહીં બેઠા હોય, બેઠા છે? હા, તાણે જુઓ સાફ કોઈ ન હોય એ જેમ હું આ ભોગું છું એમ તમારો મહિલો દેવ જાણો તો દેહની રચના છે ના મહેમાન થાવ. કોઈ ગરીબ હોય, નિરાધાર હોય, તેવા આત્માઓને ઠારો. બધા અંતરમાં શાંતિ ધારણ કરો, ક્ષમતા લાવો, ક્ષમા રાખો, સંતોષ રાખો, મમતા કાઢી નાખો. જે ઘેર વહ્યા છો ઘરના મહેમાન થો, માતાઓ કે પુરુષો. આ તો ભગવાનનું છે. આ હું તમારે ઘેર આવ્યો છું. આ વાટમાં વિહોમો જમી કર્યો છે એમ આપણો આત્મા સંસારરૂપી કુટુંબના ઘેર મહેમાન આવેલો છે. તો આપણા આત્માને ને પરમાત્માની હમ જણાવે તો મહેમાન થઈને સમ્રાટ રહેવાય. પણ એ શાંતિ એટલી ભોગવાય. કોઈ આત્માથી વેર ન થાય, વિક્ષેપ ન થાય, કપટ ન થાય, પારી ખાવ ન થાય, મારી ખાવ ન થાય. અત્યારે જે તમારા પાસે છે આ ઓશે દેખાય છે, જીવન બોલાય છે, કોને સંભળાય છે, આ દિશી દિશે તો પૂર્વનો પૂંછ છે. આ ગાયો થઈ છે, ગધાડો થશે, ગેટો થશે, બકરો થશે, બેહો થઈ છે, નાગવાગ થશે, આ ના થશે. આ ક્રમ ફળ છે બધો. એક પુરુષ થાય, એક સ્ત્રી થાય, એક લુલું થાય, એક લંગડું થાય, એક બેરું થાય, એક બોબડું થાય. હેન લઈને થાય છે. પૂર્વજન્મની કર્મની ભૂલ અત્યારે ભોગવવી પડે છે. ક્રોધાવેશીલો જીવ હોય નાગનીઓની મજા. મનુષ્ય અવતારમાં ક્રોધ કરે, ઈર્ષ્યા કરે, ઈર્ષ્યાળુ જીવ કૂતરાનીઓની મજા. માં આત્માદેવ ભગવાન છે, ભગવાન રહેવાનો અવતાર બદલાઈ જાય. જેમાં અમે વાટીતાના ઘેર આવીને બેસી ગયા જુઓ, પણ ઘેર થા નેકલાતારનું લક્ષ્ય હતું. એમ જો મનખાદેવના અવતારમાં તમે વર્તી નિર્મળ રાખો ને શુદ્ધ ભાવ રાખો ને બધા આત્માઓને સંતોષ ને શાંતિ આલો, પછી જીવન જીવો. જીવન તો જીવવું પડે. પૂર્વનું ઉપસ્થિત કરેલું કર્મ છે એ દરેકને ભોગવવું પડે.
પણ મહેમાન જેવા રહીને ભગવાન ધણી ભગવાનને રાખો. સદગુરુ દેવ ઓય આવો કબૂન જો ઓય આવીને બેહવું હોય તો શાંતિ રાખવાની. હો તમે ઓય શું કરવા આવ્યા છો ભા? હોભળવા. પછી ઓય ન હોભળો બીજી વાતો કરો તો બહરો ગુનો લાગુ પડે. ભગવાનના ગુનેગારથી આ જાજમ ભગવાનની કહેવાય. તમે ને અમે બધા હું અહીં બેઠો છું ને અત્યારે બીજા વિચારો કરું તો મન કર્મનો બંધ પડી જાય. ને તમે આ જાજમ પર બેઠો છો અને ભગવાન સિવાયના વિચારો કરો તો મને કર્મના બંધ મારી દો. એટલે શાંતિ રાખીને બેહો. ભગવાન જેના દર્શન માગો છો એ ભગવાન તમારા હાથી રહેશે કાયમ. દરેક પ્રાણી માત્રને આપણી નથી બારતા, એ આપણને બાળે છે. ભગવાનને આપણને નથી બારતા, ભગવાન આપણને બાળે છે. કોઈ એમ કે ભગવાન આ વાસે અને આ સુખી દુઃખી કેમ થાય છે? તો એ કર્મની સજા છે. હું અત્યારે હું બેઠો છું અને જો વર્તમાનમાં એક ભૂલ કરું તો જેલમાં ન જતો રહું? હે આ સોરો પાછા દોરાશ્રી કોઈક હાથ નાખીને મને લઈ લ્યું તો શમ કરો સોરો બધો? હે જો આ બધું સારું પછી એક જ ભૂલ કરું તો જેલમાં જતું રહું. કારણ દુઃખનું કારણ હોય છે એ પોતાના અજ્ઞાનથી કરેલા કર્મનું ફળ હોય. જો રાજા આપણું રક્ષણ કરે છે પણ ભૂલ કરાવીને શું કરે છે? સજા કરે છે. કોણ સજા કરે છે? રાજા જ સજા કરે છે. તારે ભગવાન આપણું રક્ષણ કરવા જો આ દેવો મૂક્યા છે. ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે, ભૂમિ રસાઈ છે, આ પવન થઈને વાયરા ટોળે છે, અનાજના કણ બનાવે છે, આ હું બધાના દાતાર છે. પણ જો એનો કાયદો ઓળંગી અને આપણે વર્તન કરીએ તો એ જ ભગવાન સજા કરે. એ ભગવાનની સજા છે. કૂતરો, કાગડો, હોમળો, લૂલો, લંગડો, બેરો, બોબડો, નાગ, વાઘ આ મનુષ્ય અવતારમાં ન સમજેલા આત્માઓની સજા ભગવાનની કરેલી છે. ભગવાન તો છે, એના હૃદયમાં ભગવાન છે, પણ કર્મ ફળ છે. આપણે એક માણસ આજે લક્ષાધિપતિ હોય અને ભૂલ કરે જેલમાં જાય એ વખત તો જેલી કહેવાય કે? પણ પાછો જેલનો ભોગવટો પૂરો કરીને પાછો ઘેર આવી જાય. એમ અત્યારે આત્માઓ છે પૈસા હું ભાર લઈ ને સ્વાદ્યો કે ધારણ પડે છે. રાવડિયા ને વાઘરી દારૂ પી અને બે પાંચ થઈ જાય ને ઊંટ બરાઈ જાય છે. ઊંટ ગાડીએ ફર્યામાં આપણા ઘેર બળદ્યા ઓર એ ફરશે અને આ જો આસારામ કરીએ છીએ. એ કર્મ છે પૂર્વનું. તારે આપણ જે બંધાયેલા છે એ બધા કર્મથી બંધાયેલા છે. તો તમારે હું આ આદમી છે અને કોઈ પગાર આલે છે? બોલ ઘેરથી પગાર બધેલો ખરો આદમીઓને? હે કે મફતમાં રહેશે? ઓળા કહીને બધા પૈસા લાવે ને કમાઈને લાવે ને બધું ઘેર ઈઓને પગાર આલે છે કોઈ? હે જો આ પૂર્વનું ઋણ છે. આ પૂર્વના કર્મના સંબંધો તમારા મારા બધાના સુકબાના છે. આપણે બધા આત્માઓ છીએ અને ભગવાનના છીએ, પણ પૂર્વ ભૂલ કરેલી છે એનો ઋણાસમજ ભોગવવો પડે છે. આટલું બધું હોય અને એક માણસ જન્મથી અધરું હોય છે, ખબર છે કે? તારું બોબડું હોય, બેરું હોય, એ શું છે? આ કેન્સલ થાય છે, લકવો થાય છે. પૂર્વ જન્મના કર્મની મૂડી દરેકને ભોગવવી પડે છે. તો અત્યારે તમે અને અમે જો ભગવાનના દર્શનનો ભાવ કરતા હો તો વિચારો હારા કરો, ભાવ હારા કરો ને વર્તમાનનું કર્મ ફેરવો. આ છે એ રોટલા ખાવા, વળઘોડા ફેરવવા, ફૂલો ચડાવવો, હાર, ચોખા, કંકુ, ગુલાબ ઉડાડવો એનો માર્ગ નથી. પણ વર્તમાન સુધારવાનું છે. વર્તમાનનું કર્મ ફેરવો, સ્વભાવ સુધારો. મળ્યો તમારો દેવ છે, આત્મા દેવ ભગવાન ઠગાઈ જશે. આ તો બે દનનું છે. નતા જન્મ્યા અને જવાના છીએ બધા, જેટલા જીવ છે એટલા. તો જેટલો ટાઈમ રહેવાનું હોય એટલો ટાઈમ સ્વભાવ શુદ્ધ રાખો. કોઈથી કપટ નથી કરો, ક્રોધ નથી કરો, ઈર્ષા નથી કરો, વેર કોઈ આત્માથી નથી રાખો. ધણી તમે નથી થાવ. જુઓ આ ધરતીમાં આ ધરતી શાનની છે, આદિ અનાદિની છે. તો
તારના જેટલા જન્મ્યા એટલા 100 જપ્તાનથી દોડ કરે છે મારા જેઠોભાઈને બધા. જેટલા જન્મ્યા એટલા બધા જા દોડતા 100 ભાઈનો ઠરિયાનું ઠરવા દઈએ ને કોઈને. પણ ઓય કોઈ છે ધરતી રસોણી તાર ના ને શું જા તો કર્મ લઈ લઈને જા જોડાઈ જા. કોઈ ગધાડામાં, કોઈ ઊંટોમાં, કોઈ બળદોમાં, અને હારી કરણી કરનાર આત્માઓ પરમાત્મામાં જા. ને જુઓ અત્યારે ઓય રહો તો આ કેટલા દનનું છે? આ તો 2 દનનું છે. તો મેં અને અમે બધા ભગવાનના છીએ. હું કોઈને દબાવવા નથી કહેતો, પણ આ દુનિયાની દોડાદોડ છે થઈ રહેતી હે. આ તો કદી ન થઈ રહે. જેટલા જન્મ્યા એટલા કેમ દોડ મેલી જાય શાંતિ જ ને. સુરત તમારા બધાને શાંતિ છે કે કોઈનું નામ શાંતિ પાડેલી છે કે? આ જેઠા બી અને તો શાંતિ નથી, એ મને પહેલાંથી ખબર છે. એ અંત તો હું ઓળખું છું. પણ આપણે હોય કોઈને જો હોય તો કે જો આ વાત આપણે વિચારવા મૂકીશું હોત તો એ બધા અંશો છો. દબાણમાં ન આવતા. ભગવાનના છીએ આપણે બધા, ભગવાનના ખોળા છીએ. ઓય મહેમાન થઈને અવતર્યા છીએ, જવાના છીએ. ફૂલ પાવર રહો, પણ ભાઈ નિર્મળ રહો. આ સૃષ્ટિ રસોણી તાર ના જીવ દોડશે. એ દોડીને જાયો અનોસા પત્તો છે. શું જા મરીને જાય બધા? શું જાવું? ભગવાનના ઘેર શું રહો બાબા બોલું છું. પણ કોઈનો પત્તો નથી. શાંતિ રાખી અને વર્તમાન સુધારજો. આ જા એટલા જા જન્મની ખાદીમાં જા. કર્મ કરીને જોડાઈ જશે બધા. કોઈ ઊંટોમાં જા ને ગધાડામાં જા ને કૂતરોમાં જા ને મનાળામાં જા ને કોઈ હારી કરણી કરનારા આ ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને હરિચંદ્ર ને શિબી રાજા ને મયુરધ્વજ ને નરસિંહ મહેતો ને મીરાબાઈ ને તોરલ ને જે શરણે બધા શું જા અમરાપુરમાં ભગવાનના ઘેર જાય. ને પેલા બધા ઓથાને એકડા જેલોમાં ભૂલ કરીને જાય એને અમરાપુર મળે. જેમ હું હોય તમારી ચોરી કરીને જાઉં તો અહીંથી ના હું તો પણ કે પકડું, પણ જેલમાં જવું પડે કે? ઘરવાળો તો ભક્તિ કરવા જશે અને પણ તો જેલ આવે. એ ભગવાનના ઘરના આપણે બધા અંશો છીએ. તો શાંતિ રાખી અને જીવન જીવતા શીખો. આ ભાઈ ને છે એ બધા ફૂલોના હાર મને સર આવે છે ખરું કે? પણ સ્વભાવ બદલવાનું કયું તો તમે બધા આના ફૂલો લઈ લઈને હાર લઈ લઈને હારો નાટક કર્યા છે. ફૂલ પર ભારો બનાવનાર ભગવાન, પણ ક્રોધ ન કરવો એવી પ્રતિજ્ઞા કોઈ લો છો? હે તારી ઈર્ષ્યા ન કરવી. આ બધા છે. આટલો જો એક પરેજી પાડો તો ભગવાનમાં જતા રહો. તમારા હૃદયમાં ભગવાન જણો. આ તોરલની હતો ને રૂપદેવ, તોરલ, મીરાબાઈ, લોહેણ, આ માતાઓમાં ટક થઈ ગયા અને પુરુષોમાં ઘણા થઈ ગયા. મયુરધ્વજ હતો સુખદેવ, મદાલસાના હાથ પુત્રો, બાળકોને જ્ઞાન હતું. પણ એ હે ને કમાયેલો દેવ જાણ્યો હતો. તમારો આત્મા દેવ છે ને જાણો તો ભક્તિ પૂરી. પછી 100 વર્ષ સંસારમાં રહો. આ 100 એ જગ્યા પર 100 વર્ષ રહો. પણ હું અત્યારે હોય છું ને હું કોઈનું ઓળખતો જ નથી. આમાં કોઈનું ઘર શક્યનું, હોમ શક્યનું. સુરત તમારા વાતો કરી હોય તો એમ કહી દેવાય હું થોડી દોર બંધ થઈ જાય તો મેં કરી લેવા તો નકર વાતો બંધ કરીને બેહો ભાઈ. તમારા હૃદયમાં ભગવાન છે એ ક્ષેત્રાઈ જશે. બીજાને ક્ષેત્ર એ ક્રમ ભોગવવું પડે, પણ પોતાના આત્માને દગો દે એને નરક જવું પડે. શાસ્ત્રોનું પ્રમાણ છે કે મનુષ્ય અવતારમાં આવી અને પોતાના આત્માને ક્રમના બંધમાંથી તોડીને પરમાત્મામાં ન લઈ જાય એવું કામ ન કરે તો એ પોતાના આત્માને દગો કરેલો કહેવાય, તો એ બ્રહ્મચારો કહેવાય. બ્રાહ્મણ માર્યો હોય એટલું પાપ લાગે. અત્યારે આપણે બધા છીએ, અત્યારે તો આપણને ભાન નથી. બસ શાસ્ત્રોનું પ્રમાણ જોજો. મનુષ્ય અવતારમાં તમે સારું બોલો, સારું વર્તમાન કર્મ કરો, બધા આત્માઓને સંતોષ આલો, બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. અને ભગવાનના આપણે બધા જીવ છીએ. જગત પિતા પરમાત્મા છે, એના બધા આપણે જીવ છીએ. જેટલા જીવ છીએ એટલા બધા
સકરહંસમાં રોમ અમારો રોમ બનો કોઈ ઠોમ નથી, ખંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોર કોઈ નથી. સચ્ચિદાનંદ કેનામાં નથી? આત્મા. આત્મા વગરનું કોઈ બને જ નહીં. આ ઝાડ છે લેબડાનું ઝાડ, એ આત્મા વગર ન બને. આ જે તે બારો છો પેલું કર્મફળ દેખાય છે, પણ કાયામાં કપટ થાય. તાર ફોજદાર થવું હોય તો સર્ટિફિકેટ ન મળ્યું હોય ભણતરનું તો ફોજદાર ન થવાય. જો આત્મા અને આ છે પણ લાયક ન થાય તો ભગવાનમાં ન જાય. બધામાં આત્મા છે પણ યોગતાન લાયકાત જો ન હોય તો આપણા હૃદયમાં ભગવાન છે. આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય. એ દેવને જાણો તો દુઃખની કોઈ જગ્યા જ નથી. તે બધા જે સુખ માગો છો, આ દુર્ઢે ખાડા ફાયદામાં સુખ માગો છો, એ તો સુખ નથી. પૂનાના ઢગલા કરો, બોલો તમારા કપાસના મણના 5,000 કરીએ, 5,000 રૂપિયા મણના લે, આટલો ભાવ સળાઈએ. બોલો તમે શાંતિથી બેસી જાઓ? હે આત્માદેવ ભગવાનનો ડૂબી જાઓ, અહમભાવને મારી નાખો તો તમારા મણ કપાસના 5,000 લે. ભાઈ એક વિકલ્પ બીજો ન કરવો, ભગવાનમાં ડૂબી જવું. હે તાણે આ પૈસે ને આ બાર નિશીજો તો સુખ ન મળે. પૂર્વના પ્રાલબ્ધના યોગો હોય એ ખપાવો, પણ શાંતિ રાખો. આ બાંટા તો ભોળાજીઓમાં ભરાઈ રહેલા છે. નકર તમારા જે દર્શનના ભાવ કરો છો દેવ તો તમારા હૃદયમાં રહેશે. તમે બાયને ફફો મારો છો, તમારા હૃદયમાં દેવ છે ના હમ જોતા નથી. પણ બાર છે એ તો ફોહલો મળ્યું છે, ફોહલાઈ જાઓ તમે. આ બહારનું સુખ તો સુખ નથી, એ તો કહેવાય. પણ જીવ રખડતો થઈ જાય. પૂર્વનો પુણ્ય લઈને આવ્યો છે, એ પુણ્ય ઢોળી અને નેસાલુકમાં જતો રહે પાપાનું બંધ પાડીને. હવે સંજય ગો જીતા હોય ને હગું થાય આ ભાઈઓ ને કોક આવડે જેઠા ભાઈઓ ને કોક હગું થાય. આમાં તો કોઈ થાય ને સંજય ગોજી ને નહીં. અને ઇન્દિરાબુન નો દીકરો જો 33 વર્ષની ઉંમરમાં કેટલું પુણ્ય તું, અથાક પુણ્ય તું. દેવોના રાજાના ઇન્દ્રના જેટલું પુણ્ય તું. પણ પુણ્ય પાલી જો પાપાનું બંધી પુણ્ય તે તોતા સુધી બધાને હેકી નાખ્યા, બધા જીવન દુઃખી કર્યા. અને પરિણામે બલૂન કોક મોટર હું જીનો હેડ તે કે આકાશમાં લઈને હું ધુવ્યામાં ચલાવું એમ ચાલે બલૂન. હું ધુબલૂન હેડ તારે કે હું ધુબલૂન હેડ હારું તો ખરો. આ જેઠા ભાઈ એનો ભાઈબંધ એ બધા આ આવડું થવાનું થાલે હું ધૂક લઈને કે અંશ મારે કહેવાનું. પછી આકાશમાં જઈને બળી મૂવો એ કુંટા ડબ્બા જાય. હે કેટલું પુણ્ય તું ના પાસે મેં તો ઠીક આપણે તો મજૂરી કરીએ છીએ ને ખાય છે, પણ પૂર્વનું પુણ્ય કેટલું લઈને આવ્યો હતો. પણ પરિણામ શું લાવ્યો? અત્યારે બરતો તક જોજો તો શું જાય નરકી જાય છે. મનખાદેવના અવતારમાં સારું કર્મ કરો, સારો ભાવ રાખો, સારો સંગ કરો, સારા વિચારો કરો, બધા આત્માઓને સંતોષ આલો, પુણ્યના બંધ પાડો, એવું જીવન જીવો. આ તો મહેમાન છીએ આપણે, નતા આ જન્મ્યા છીએ અને મૂકીને જતા રહેવાના છીએ. આ તમારે બધું ગમે એવું રસાયું છે. જુઓ અમે 4 વાગ્યા હોય નતા અને આયા અને પાછા જતા રહેવાના છીએ. આ તમારે ગમે એવું ગોઠવેલું હોય તો હું રહેવાનું છે. એમ તમે બધા મહેમાન છો આ સૃષ્ટિના. જીવ આપણામાં છે એ આ દુનિયામાં નહોતું, મા બાપના ઘેરે નહોતું, આ શરીર જ નહોતું ધારણ કર્યું અને પતી જવાનું જતું રહેવાનું. সেই ટાઈમ જાય એ કહેવાય ને મારે એક ભાઈ હમણાં મરી ગયા. અમારા ગોધનજીના બધા પટલિયા બી મરી જાય, બી મરી છે. એક બે ભાઈ તો મોદાયા આવ્યા બીન તો ગામમાં ઉઠ્યું એક ભાઈ બેઠે બેઠે મરી જાય. 60,000 હોડા હતા, બધે ખાધું ને ખાઈને હુઈ રહ્યા ને ગોદરીઓને હાથે ઓઢ્યું, ઓઢીને 2 ફેરા છું શરીર છૂટી જાય. બધા બી પડ્યા છે ગામમાં. એના કાકાનો સુરો થાય મરી જાય 10 ધંધા ને પેલા 10 દારે મરી જાય ને એક બીજા મરવા હુર્યા છીએ ને બીજા કાકાનો સુરો એલા ગામમાં તો નાહી આવ્યા કે જો આપણા પર કાંઈ કાળ આવ્યો તો ને જવાનું આવ્યું તો એમ તમારામાં કાળ આવે છે? તમારા ગામમાં નહીં આવતો હોય હે? પણ કાળ કોઈને છોડતો નથી.
ઘેર આવો, ડાહાવો, મોટાવો ને નાવો. જુઓ, મરવાનો વાયદો નહીં થાય. સ્વભાવ સુધારજો. વધારે ભક્તિ કથકથ કરીએ એ ખોટી, પણ વર્તમાનનો ભાવ શુદ્ધ રાખો, હંપ રાખો. હાહુ વહુ તો મા દીકરી જેવો હંપ કરો. દેરોનો જેઠોડો તો હગીબુનો જેવો હંપ રાખો. ભાઈ હો તો બધામાં હંપ રાખો. બાપાઓ, બેટાઓ, દીકરાઓ, કાકાઓ, ભાભાઓ, એક એકના વાગે દુખો. નિર્વેર વર્તી કરો. અરે રે, આપણે કોઈ જનાવરો જેવા છીએ? અને છોકરોને સારા સંસ્કાર આલો. છોકરોમાં સારા સંસ્કાર નિરેળો તો નાસ્તિકતા આવી જાય. બાઈઓ હોય, દીકરા હોય ને ન હોય ને જેમ ખેતરમાં બીજ વાવીએ એવું ઘર એમાં જે સંસ્કાર નાખ્યો હોય જીવન થયો. એટલે પોતાનું જીવન સારું બનાવો અને બાળકોને સારા સંસ્કાર આલો. અને મહેમાન જેવાળો જો ક્રોધ કદી ન કરવો એવી જો પ્રતિજ્ઞા લો અને ભગવાનને યાદ રાખો. ભગવાન હૃદયમાં રહેશે. રાતે હું ગીજવાનું સપનું લાગે ને સવારમાં વાતો યાદ રાખીને કીધીએ ભગવાન હૃદયમાં રહેશે. બધાને વાતો કરી સવારમાં. સપનો લાગે છે તમારે કોઈને બોલો? સપનો લાગે પછી સવારમાં કોઈ કહે છે? કોણ કહે છે? હા, બધા રાતે હું ગીજા એ વખતની ખબર ભગવાન રાખે છે. તમે મેં રખવાડું કરતા આવીએ તો રાતે હું ગીજો રખવાડું કોણ કરે છે? ઠીક, રાતે તો કદી રખવાડું તમે એમ માનો કે અમારું ઘર રખવાડું કરે છે. માતાના ઉદરમાં આ દેહ બન્યો તાણ રખવાડે કોણ હતું? આ પરુમની આ શેનો લાકડો ગળી જાય? આ હશે દેખાય, જીબન બોલાય, કોને સંભળાય? કોણ રખવાડે છે? ઠીક, જન્મ તો પહેલા દૂધ બનાવે છે એ કોઈ ભગવાન છે કે નથી? તમારે પગ મૂકવા ધરતી માતા સાઈ સાહેબનો લગડો લઈ નાખતો શું છે તમારા હાથમાં? તાણ અનાજના કણ આપણે જમીનમાં નાખીએ છીએ, એની ઉપર ફળાઈને ઘઉંના કણ બનાવે છે મોય. ઠીક, તમે એક નવાલો ખાવ છો, એ નવાલાને રોમ રોમમાં ને રગરગમાં પોકવે છે. કોણ પોકવે છે? એક નાળીમાં લોહી ફરતું બંધ થાય, ટોટિયા કૂટીને મરી જાય. એક નાળીમાં લોહી ફરતું બંધ થાય તો આપણે બધા છે બૂમા બૂમ કરી મેલીએ. આ ડૉક્ટરમાં શીખે આપણે ડૉક્ટરો નારીઓ હારી આવે માથે જીવ જતો રહેશે. માથો જીવ જતો રહે, નારી હારી આવે ડૉક્ટર. તો આ કોણ છે? કેના હાથમાં છે? એકનો એક દીકરો હોય, માથો જીવ જતો રહે, તમે હાર્યો, આપણો જીવ જતો રહેતો. આજ તમારા બધાના શું બેઠો છું તે વરગોળો ને બેન્ટ બાજુ બધું વગાડ્યું. આ ફૂલોના હાર હોય પડ્યા છે, આ બધું મચ્છ ગોઠવ્યો છે, મંડપ બાંધ્યો છે. પણ માથો જીવ જાય તો હાથી કોઈ આવો? મારો જીવ જાય તો આવો દગો કરો વાસ્તવ બધા માણસો. મારે કહેવાનું શું છે કે કોઈનું કોઈ હંગાતી નથી. આ જીવનું હંગાત ભગવાન છે. ભગવાન હાથી સોદો રાખો. ભગવાનને જાણી અને પછી સંસારમાં રહો. આપણે બધા ભગવાનના ઘેર થયા છીએ ને જવાના ભગવાનના ઘેર છે ને આ તો શરીરના ધર્મો છે, પરધર્મો છે. હું જેમ તમારા ગામમાં આવ્યો છું, આ બેહવાનું આસન મારું કયું, હમણાં હુઈ રહેવાનો ખાટલો હાલ હોય એટલે મારું કહેવાય. ખાવા હું બેહું ભણું હાલ હો એ મારું કહેવાય. પણ ભણું ખાઈને નીકળું તો લઈને પછી નીકળું તો ખાઈને હે આ ધન આડે છે ને પૈસાવાળા તે કદી સોજીનું કે હોનાનું હોય વાહન માંથી ખાઈ લઈને પછી વાહન મારું કહેવાય. તો એ લોકનું કેવું માનું ને પછી વાહન લઈને નીકળું તો શેમ કરો છો? હે પોણોના બે વર્ષે આ ફૂલો હોય ને વારે ને પોણ આ પડે ને ખાહડો પડે, ખબર છે? એક જ ભૂલ. અને જો વ્યવહારમાં તમે જે પણ આવો પીરશો એ પીરસ્યા પ્રમાણે મારે જેટલું જોઈતું હોય એટલું લઈને ખાઈને પછી રવાના થઈ જવું તો હાથ ધોઈ નાખીને તો તમે કોઈ મારા પર કોઈ કરી શકો? એ ભગવાને આપણને આ શરીર આવું વાલ્યું છે, મનખા દેવ અવતાર છે, આ નાવ આલ્યું છે ને આ બધો સાધનો આલ્યો. જમીન, સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને ધરતી ને આકાશ ને અનાજના કણ બનાવે ને બેહમાં દૂધ ને ઘી થાય ને આ જીવન બોલાય ને આ સાધન આલ્યું. પણ મહેમાન ગતિ છે લખી રાખજો. એક જ વાત લખજો, વધારે ભક્તિ ન થાય. મહેમાન છીએ સૃષ્ટિના, કાસા હુતનો તોતણે બદલો નથી જીવને નો. આ તો લોકનું કયું માનીએ છે કે આપણે એટલે ઊન મારું કરીને ફરીએ છીએ
પણ સૃષ્ટિના મહેમાન છીએ, મહેમાન થઈને રહો. લો આ લો ખોવ ખવડાવો, પણ હૃદયમાં કોણ છે ને આ બધું કેનું છે? આ બધામાં કોણ રહેશે? આ બધામાં દેહનો સંબંધ રાખો છો, કારણ દેવનો સંબંધ કરો. આત્મા દેવ છે. આટલો ભાવ બદલો તો બધું જીવન બદલાઈ જાય. અમારા પેલો એક ભાઈ આવીને બેઠો છે ને, આ બાપાનું લડ્યો છે, બાપા મોકલ્યો છે. આ પેલો આવીને બેઠો, પથું આવીને બેઠો છે. એના બાપાને મૂકું, તમે એકદમ છોકરાને એમ કહ્યું કે તું જા સત્સંગમાં? એટલે કે મેં નથી કહ્યું. બોલો, છોકરાને તમે હારા સંસ્કાર ને હારા સંગ વધવાનું નહીં કહો. સોરું નિહારમાં ન જાય તો ભણે, બુજ નથી ભણે. તારા હારી સંગતમાં ન જાય તો હારા ગુણ પ્રગટ હૃદયમાં ભગવાન રહેશે. ભગવાન ઉપર મેલ ન વળે એવા સત સંસ્કારો અને સદગુણ ન આવે તો આત્મા પરમાત્મામાં ન જાય, 84માં જાય. અને આ જીવન જીવતા વ્યવહાર પાડો, પણ સંસ્કાર હારા હાલો તો કોઈ આત્મા ન ડૂબાય, કોઈથી વેર ન થાય, કોઈથી કપટ ન થાય, કોઈનું પારી ખાવાનું ન થાય. આ બધું કુળ છે ને કેનું છે આટલું જુઓ તો વર્તીમાં શાંતિ આવી જાય, આપણું મન ઘડી જાય. કાં તો બધાના ધણી તો ભગવાન છે, આપણે બધા છીએ, પણ તમારો મૂળ માલિક કોણ છે? તમારી નારી કેના હાથમાં છે? આ નાળીઓ ચાલે છે, આ નાડી ચાલે છે કેના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. તારે એ ભગવાનને યાદ રાખીને પછી સંસારમાં રહો. કુટુંબી હોય, ગોત્રી હોય, માતા હોય, પિતા હોય, નેના હોય, મોટા હોય, બળદ હોય, ભેહ હોય, જે આપણા આજુબાજુ જીવ હોય એ બધા ભગવાનના છે, ભગવાનના મેલારેલા છે. જતા રહે તો તમે શું કરો? કોઈની કોરાટી ફરિયાદ જોવે એવું છે? જીવ જતો રહે બધા માનો તો છે કોરાટી ફરિયાદ જો સોરામાં નહીં જાય તો હે? અને આટલા પુન પર છો અને મગજ સહકી જાય તો હે? કદી લકવો થઈ જાય તો, કદી ધાપો આવી જાય તો જો સો તો રહો, પણ જુઓ કા કોણ છે ને કેનું છે આટલું જો હો તો વર્તી હારી થઈ જાય. એટલે સ્વભાવ શુદ્ધ રાખો. એ પુરુષો કે માતાઓ હેતરમાં જાઓ તો ભક્તિ છે. કણ કુણ બનાવે છે? ઘઉંના કણ ઉગાડે છે કુણ બાયણે? ઓબાને કેરીઓ કુણ બેહાડે છે? જોમફળ, દાડમ, ફળ ફૂલ તમારે અત્યારે સા પીવાની ખાવાનું એનું બે નાથવાને લોકો દૂધ કુણ બનાવે છે? પસામણ માટીમાંની. આ ભગવાન ક્રિયા કરે છે. જો બધાના પાહા હાથી રહેશે. ભગવાનને તમે બાળતા નથી, પણ ભગવાન તમને બાળે છે. સમજણ વગરનું કર્મ કરે તો ભગવાન સજા કરીને આ બધા જોડ્યા છે. ગધાડામાં, ઊંટોમાં, બકરોમાં, નાગમાં, વાઘમાં, એ બધામાં કર્મને લઈને જોડાઈ ગયા છે. અમારા જેઠો ભાઈને એ રાજકારભારમાં જોડાઈ ગયા છે કે તે કોઈ છૂટા છે? જો એ અને એ વાય વાવા એ હુંકતા જોય જોર જેમ હેર હુંકીને જમી હુંકતું જાય કે એવી એની પંકતીના જે હોય એ અને હુંકતા જો કે મને આ વાવા છે મેં કહ્યું છે. તાણે સંગી કરો તો જેણે અમરાપુર તો ભગવાન પ્રાપ્ત કર્યા છે. જુઓ નળરાજા ને દમયંતી ને રામચંદ્ર ને કૃષ્ણ ને ભરત ને હનુમાન ને ધર્મરાજા ને કૃષ્ણ ને ગોપિકાઓ ને સુદામા ને વિદુરજી ને નરસિંહ મહેતો ને પ્રીતમ ને અખો ને કબીર ને આ બધા ભગવાન પ્રાપ્ત કરેલા આત્માઓ છે. એ અનાહેર હું ગયો અને એ માર્ગ જહો તો તમારામાં ગુણો પ્રગટી. પેલા ગંગા સતી એક ભજન કહ્યું છે કે મેરું ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. આટલી મજબૂતી આવી જાય. પૂર્વક્રમ હોય ખપાવો. સુખ દુઃખના રોદરા રોયાવાના પૂર્વક્રમના યોગથી જો કોઈ દુઃખનું કારણ હોય, પ્રાલબ્ધનો યોગ હોય તો આજે હોય ને કાલ બદલાઈ જાય. પણ વર્તમાન સારું કરો. વર્તમાન હૃદયમાં રોમના બધામાં ભગવાન છે, આત્મા, અને આ બધું પરમાત્માનું છે. એવું રાખી અને ધંધો કરો. શેડું આપણા ઘેર જેમ ધંધો કરે છે પણ જુઓ બંધાઈ પડે છે. શેડું આપણા ઘેર ધંધો કરે છે પણ લગરે બંધાય છે. મજૂરી કરી હતું આપણે બેહી રહીએ તારીને કોઈ ફકર ચિંતા નહીં. તારે તમે સંસારમાં રહો પણ એ વારો તો ધણી ભગવાન
જવાબદારી ભગવાનનું ભગવાનને અર્પણ કરો ને આત્મામાં રહો. આત્મામાં રહો ને પરમાત્માની ભક્તિ કરો. આપણો આત્મા છે કે પરમાત્મામાં દીધેલો હોય છે. કોઈ નથી એનું. એ જાય વખત કોઈ હંગાત નથી. રાજા હોય ને રંક હોય ને ફકીર હોય ને બાદશાહ હોય, જીવ નીકળ્યો વખત કોઈ નથી. આ તો પેલા ફરાળો પુણ્ય તારે ખાય છે આપણે, અને આપણે કોઈ મુમત ન કરતા. આ જેમ હું આવીને બેઠો છું, આ પૂર્વજન્મના પુણ્યનું કારણ છે. જો પટલીઓ શું આત્મા છે, પટલીઓ ધર્મ છે, શરીરનો ધર્મ, પણ મારામાં આત્મા છે ને એ પૂર્વજન્મની કરણીનું ફળ છે. તાર જો તમે આ જીવન જીવતા શરીરના ધર્મો પાડો, આત્માને સમજો. તમારા આત્માની સમજ રાખ્યો તો કોઈથી વેર કે કપટ કે ઈર્ષા કે મમતા કે જે ઘેર વહો છો તો બધા ભગવાનની જાગૃતિ આવે. પાણી કેનું, પવન કેનો, ધરતી કેની, સૂર્ય કેનો, ચંદ્ર કેનો, પવન કોણ ચલાવે છે? આ બધાના ધણી કોણ છે? ભગવાન યાદ આવી. આટલી એક વાત યાદ રાખી તમે સંસારમાં રહો તો આ તમને વિહોમાં છે, મન અંતર શાંતિ આવે. ને કોઈ કર્મના યોગથી ઊંસું ને અસુખ કર્મ આવે, શાંતિ રાખ, એ કાલ બદલાઈ જાય. સદગુરુ દેવ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યું જ્ઞાની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજાવીના પાયો દુઃખના સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવન. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, એ જ્ઞાનીના શરણમાં હોવન અગણી. જુઓ, હું અહીં છું અને હું શિયા ગામનો છું એ મને ખબર છે, ને કેને ઘેર આવ્યો છું એ ખબર છે, ને હું કરવા આવ્યો છું એ ખબર છે. તમે ગમે એટલો મારા પર આરોપ કરો પણ હું તમારા દબાણમાં આવું, પણ ચોરી કરું તો તરત દબાણમાં આવું. ન કે હું મારે ઘેર થયો છું, મારે ઘેર હાલ જવું હોય તો હાલ જઈ શકું. એક તમને વસન મી બોલ્યો છું કે આજની રાત રહું, એ મારા વસનથી હું બંધાયેલો છું. ન કે કોઈના બોધામાં નથી. અત્યારે નીકળું ને હું મારા ઘેર જઉં તો રોકી શકો? કોઈ રોકી ન શકો. તાર જો તમારા આત્માને હમ ધન પશુ સંસારમાં રહો તો જેમ મારું વતનમાં ને ધ્યાનમાં છે ભગવાન ધ્યાનમાં રાખો. પશુ સંસારમાં રહો. જેમ મારું ઘર વ્યવહારિક બુદ્ધમજી છે એમ આપણું ઘર પરમાત્મા છે, આત્માનું ઘર પરમાત્મા છે. પશુ સંસારમાં રહો તો તમારામાં બળ રહે, મજબૂતી રહે, નિર્વ્યવર્તી રહે, કપટ મટી રહે, મમતા મટી રહે, સમતા આવે, શાંતિ આવે. કાળા ગોળા કોઈ કહે, ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. કોઈ કાળા ગોળા કે તો મોય શાંતિ આવે, મોય ભગવાન પ્રગટ થાય. સદગુરુ દેવ કી જય. અમે સમજવાયા છીએ, તમારામાં દેવ રસે દેવનો દર્શન કરવા અમે આવ્યા છીએ. અભિમાન કરવાનો આ માર્ગ નથી. હું છીએ રી વેગળા. અભિમાન દૂર કરવાનો આ માર્ગ છે. બધા હંપ રાખો, ખૂબ શાંતિ રાખો, ખૂબ પ્રેમ કરો. અરે રે પરમાત્માનો પ્રેમ વિહરે, પર ભગવાન આપણા ભૂલ્યા તો આપણા સેવા ગણાય, ઢોર જેવા ગણાય. ભગવાન યાદ રાખો અને આ બધું ભગવાનનું સાવો ભાવ રાખો ને પછી જીવન જીવો. પછી વ્યવહાર કરો. વ્યવહાર તો કરવો પડે, પૂર્વનો ઉપસ્થિત કરેલો વ્યવહાર છે પાડવો પડે, પણ હૃદયમાં નિર્મળતા રાખો. અભિમાન વગરનું જીવન થાય તો માથી ભગવાનનો પ્રેમ પ્રગટ થાય. સદગુરુ દેવ પધારો. પણ જ્યાં સુધી એ રસ નથી લાગ્યો કે એને જાણ્યો નથી ત્યાં સુધી આ સોરો જેમ રમકડી રમે એમ બાર ન સાધનો મોઈ રજી, ને કે બાર ના સાધન કોઈ ન હોય.
આ હું આ ગામમાં આવીશ પણ આ ગામને મારે કોઈ નથી એવું જીવન આ સંસારમાં જન્મ્યો છે. પણ એ તો રંબા આવેલો છે. આ મેં ફરવા આવ્યા પણ આ આત્માનું ઘર તો પરમાત્મા છે. આ તો બે ભાન અવસ્થામાં ફરે છે. અને એને ખાસ પ્રેરણા લેવાની જરૂર ખરી. બાળકોને છોકરાને જેમ નિહારમાં જવાની પ્રેરણા લે છે એમ બાળકોને સત સંસ્કારની પ્રેરણા ન લો તો બાળકમાં સત સંસ્કાર ન ઉતરે. ખાવાનું ને પીવાનું ને પહેરવાનું ને ઓઢવાનું ને મોહ ને મમતા ને મારું ને તારું ને ખાઈ જઈને તો શીખવાડવું નહીં પડે. કપટ કરવું ને બનાવટ કરવું ને નાટારામ કરવું તો એમને ન આવડે. કેમ કહે તો પૂર્વનું કરેલાનું આ શરીર. પણ આત્માના પરમાત્મામાં જવું, આપણા આત્મા છે ને આ બધા આત્માઓ છે ને આ બધું પરમાત્માનું છે એ સમજવું, એ તો તમે સંસ્કાર આલો તો જ આવે. એ એમને ન થાય. પૂર્વનો કરતા ઉપાસક હોય સતો ભગવાન નથી જણાતા દેહ ધારણ કરવું પડે. અને અત્યારે એ ભગવાનમાં જવા સારું તો ખાસ એ સાધનની જવું. એ સંસ્કાર ન આલું તો મા બાપ વેરી ગણો છે છોકરોનો દુશ્મન. ઘણા તો ડોહાયો આવે છે કે સુર આ સત્સંગમાં કે આ સુરો બગડી જશે, એને વેગડો વેગડો કાઢ્યું આવા ડોહા હોય. પણ સત્સંગના સત સંસ્કારો તો દરેક આત્માના લાવવાના. જો બૈરો હોય, સુરો હોય, દીકરા હોય, દીકરીઓ હોય, જીવન શોભે હે ને ઢોરોના જેવા ને પશુઓના જેવા ને ખાવાના ને પીવાના ને પહેરવાના એ તો સંસ્કાર આલાતા. એ સંસ્કાર કહેવાય. એ તો દરેક જે જીવ જસ્તો મળી રહ્યું છે. પણ સંસ્કાર કેમ કહેવાય કે જે આ કર્મનો મેલ છે ધોઈને શુદ્ધ આત્મા પરમાત્મા ભગવાનમાં જાય એ સત સંસ્કાર કહેવાય. શાસ્ત્રોનું તમે પ્રમાણ લો તો એ સંસ્કાર હાલે એ મિત્ર કહેવાય ને જો કુસંસ્કાર હાલે તો દુશ્મન કહેવાય. આ ભવ સ્થિતિમાં ભટકાવનાર, મોહમાં નાખનાર ના દુર્ગતિમાં જવાના જો સંસ્કારો હાલાલ કરે ને સત્ય સંસ્કાર ન હાલે તો ખરેખર એ આત્માને આપણે બાપજી તમે મોટા બાપજી લખ્યું છે તમને કહ્યું કે દુશ્મન જોડીને વેગળા થઈ જજો ના. એટલે વેર ને પણ સમજીને એ વાસંગમાં રસ રાખે અને કર્મનું આવરણ ભેદીને આત્મા પરમાત્મામાં જાય એવો સંગને એવું સેવન ન કરે ને એવો સંસ્કાર ન હાલે તો જીવનનું પરિવર્તન થાય. આવું તો અનાદિનું છે. જન્મવું ને મરવું ને ખાવું ને પીવું ને પહેરવું ને ઓઢવું ને જોવા હોય તો દેવ થાય, ઇન્દ્ર થાય, રાજા થાય, રંગ થાય, ફકીર થાય, બાદશાહ થાય. પૂન વધે એટલે દેવ થાય, રાજા થાય, ઇન્દ્ર થાય, ધનવંત થાય, શેઠિયો થાય. પછી એ તો શું, એ તો ભોળો ઘોડો વર્ગી એવું છે. એમાં મહતા નથી. મુસલમાન બકરાને હાસવે શું કરે હાસવે ભોગ હાલવા એ આ બધા હોય હાસવે છે શું કરે પરમાત્મામાં જવાના કે જો નેસા જવાના હોય કે તો મારીને કાઢી મેળવા પડવા. જો પશુ વર્તી રાખે તો શું કરવાના હાસવે હાસવે પેટ ભરવાની વિદ્યા ગણે. આ તમે નોકરી કરો કે ખેતી કરો કે કોઈ ઇલકાબ મેળવો પણ એ તો પેટ ભરવાની વિદ્યા, એ તો સપનાની વિદ્યા. તમારે જે વિદ્યા થકી બ્રહ્મ વિદ્યા એ વિદ્યા કહેવાય. આ સંસારમાં રહો અને પરભાવમાં વર્તી ન લાગે ને તમારો આત્માદેવ પરમાત્મામાં જાય એ વિદ્યાનું નામ બ્રહ્મ વિદ્યા કહેવાય. એ વિદ્યા પ્રાપ્ત કરીને પછી સંસારમાં જો મહતાઈ મોટાઈ હોય બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નર પશુ કહેવાય. ગમે એવા હો તમે ઇન્દ્ર હો તો શું કહે તો ક્ષીણે પુણ્ય મરતું લો કે કાલે આજે ઇન્દ્ર થવું ને કાલે પશુમાં જાઓ, એક ઇન્દ્રિયમાં જાઓ. પણ જે વિદ્યા કેને કહેવાય કે તમે રહો સંસારમાં અને કર્મનું સુકવણું થઈ પ્રાલબ્ધનો યુગ પૂરું કરીને આત્મા પરમાત્માનો સમય જાય ઘેર જતું રહે. ફરી બીજી માતાના પેટે અવતાર ન ધરવો પડે. એ વિદ્યાનું નામ બ્રહ્મ વિદ્યા કહેવાય. ને એ વિદ્યા પ્રાપ્ત ન આપણા શાસ્ત્રોનું પ્રથમનું પ્રમાણ એ છે કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પછી ક્રમનું સેવન કરો. સંસારમાં રહો, સંસારમાં રહીને ભક્તિ કરવી હોય બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પછી સંસારમાં રહો, પછી ક્રમનું સેવન કરો. આપણે જેમ બાળકોને પ્રથમથી નિહાળમાં મેળવામાં આવશે ત્યાં ઘેરા ડોહા નિહાળમાં કાઢ્યા કદી નવરા બહેરી લાવે તો હે કદી ડોહા નિહાળમાં કાઢ્યા શેમ બાળકોને શું કાઢવામાં આવતા નવરા સાફ નવરા બહેરી આવે તો કોઈ ડોહો નિહાળમાં મેળેલું જાણ્યું શેમ નથી મેળતા કે સ્કૂલ ઢીલા થઈ ગયા પછી કોમ ન કરે ભણતરમાં
વિદ્યાનો સડે. તાર બાળકોનો એટલો મજાકરો તૈયાર હોય, બુદ્ધિ નિર્મળ હોય, બાળક હોય ત્યાં સુધી નિરાભિમાની હોય, એમાં સત સંસ્કાર રેડો તો જલ્દી ઉતરી જાય. અને આજે શીખવાડેલું યાદ રહે. અને ઘણા ડોહા હોય છે, હમણાં હાલ કહ્યું અને હાથ ભૂલી જાય, કશું યાદ ન રહે. એ લોકો આત્મા નથી, આમાં આત્મા છે, પણ જે મશીન હોય દાગીના ઉતરી ગયા હોય તો બસ મશીન કોમ હાલે છે. મશીન એનું એ ધણીએ ને એ ઓઇલ વધારે પૂરો પણ પછી ફરે છે. કારણ અવસ્થા થાય, આ શાસ્ત્રોનું પ્રમાણ છે ને આમાં તમે જોઈ જોજો. અવસ્થા થાય એટલે ખૂબ સમજણો જીવ હોય તો જ હમો રહે, નક્કી હમો ન રહે. ખૂબ જો જીવનમાં મોટા ગાડીમાં સત્સંગ સેવેલો હોય, સત સંસ્કારોનું ઘર હૃદયમાં કર્યું હોય તો એ આત્મા પરમાત્માના કે પાછળથી ભૂલ ખાઈ જાય. આ શમ આમ કર્યું, પેલું શમ આમ કર્યું, પેલું શમ આમ થઈ ગયું, આ શમ થઈ ગયું, ના કહો તો એનું સમરણ કરે. પેલાનું શું થયું, ઠેકડાનું શું થયું. અમારા સદુ બાબા તેમ ઢગ ફેરાવું થયું કે સદુ બાબા તમારે ઘેર જઈને રામ રામ કર્યું, મારા આગળ કબૂલ થાય છે, ઘેર જઈને ફરી જાઓ. એ તમે અને અમે બધા છીએ, એ આત્માઓ તો છીએ, પણ સાધન સારું હોય, સાધન તૈયાર હોય, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અને જીવનની ફેરવણી કરો એવા તૈયાર હોય ત્યાં સુધી ભક્તિ થાય. છેલ્લી અવસ્થામાં ભક્તિ કરવી એ મુસીબત નહીં થાય. હવડું કરવા દો ને અવડું ફરી જાય મન. અને વર્તમાનમાં બળ હોય, બુદ્ધિ હોય, શરીર નિરોગી હોય, શોખ જઈ શકો એવું હોય, સંયમ રાખી શકો એવું હોય, વિચારી શકો, સમજી શકો, કોઈ પુસ્તક અભ્યાસ કરી શકો, કોઈ બીજા સિદ્ધાંતો મેળવી શકો, તો એ યુવાવસ્થામાં અને બાળક હોય ત્યાં સુધી એનામાં આ શક્તિ કમ કરતી હોય. અને અમુક વય પછી એ શક્તિ નિર્મલ થઈ જાય, ક્ષીણ થઈ જાય. એટલે દરેકને માતાઓ હો અને પુરુષો હો જીવન તો ખૂબ સંભાળો. મનુષ્ય અવતાર છે એ વિષય ભોગ માટે નથી. એ તો અમસ્તું છે. એ તો બધા ભૂંડોમાં છે. જો આપણા કરતાં ભૂંડોમાં સંસાર વધારે છે ને ખાવા પીવાની તો કોઈ પરવા જ નથી. રહું શો કે ખાવું શો. આપણે તો ઘરે કરવું પડે, લુગડું પહેરવું પડે, સાધન સામગ્રી ખાવા સારું મેળવવી પડે. ભૂંડોને હે સોરોનો વ્યવહાર કરવો પડે, હોનારું પોધન વૈભવ આપણે તો બધો વ્યવહાર કરવો પડે. ને ભૂંડોને ભૂંડ ભાડ્યો છે કે એને કોઈ તમાશે જાણે ખાવા પીવા મળે એ નથી તો એ ભગવાનની કૃપા ન માનતા. એ તો પૂર્વના પૂરના યોગો હોય અને મળતું હોય તો ભલે મળે, પણ ભગવાનની કૃપા તો એ કે તમારા વિચારો નિર્મળ થઈને આત્મા પરમાત્માને ભજતું થઈ જાય. રો સંસારમાં પણ આત્મા પરમાત્માને ભજતું થાય. તમે જોઈ જુઓ, આ તમે ભાળો છો ને તમારી બુદ્ધિ નથી પહોંચતી ને કે સૂર્ય છે આકાશ પર તમને આશ્ચર્ય નથી થતું. વના અવલંબન આકાશમાં પ્રકાશ છે કાયમ. એક સૂર્ય આખા વિશ્વમાં પ્રકાશ ચાલે છે. તાણે ઇન્દ્ર થઈને સોટા કરીને વરહાત નાખે છે. આ તમને આશ્ચર્યતા નથી આવતી? જો તમારું મગજ જો પોખતું હોય ને સ્ક્રૂડ જો હારા હોય તો હોય ભગવાન યાદ ન આવે. એક ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે તારે એક ઠેકાણા પાણી રેડે હતું અને ઠીક તમે અનાજના કણ નાખો છો એના આ તો ભાળો છો અને જમીનમાં થઈને બાયણે નીકળીને ઉપર કહણો આવશે. ઠીક ભેંસ છે ને એના થોનલામાં દૂધ બને છે. ઠીક એ ન હોય બીજું આ પરુમાનો આવો દેહ હોય છે, હાલતો ચાલતો બોલતો હોભરતો નાસ્તો કૂદતો, કોણ બનાવે? શો રહીને બનાવે? હું તો બધા તમે રક્ષણમાં તો હા પડતા હો, મુહમ્મદમાં પડતા હો, મી કર્યું તી કર્યુંમાં મન કરતા હો, પણ એ વખત કોણ છે? આ ફળ ફૂલ તો બધો ખાસ ખા કરો છો તો બનાવના આ કોઈ હુંનું છે ને તો માનું છે. આ ધરતી માતા છે. ભક્તિ કરવા તમે શોખ જહો ને તો ઓય જોહો તો ગડમ કરી જાય, મન ગળી જાય કે આ કેનું? તો આ તો બધું ભગવાનનું. તી ઘર કર્યું પણ આ તત્વો કેનો છે? આ કેનું લાઈન ભેગ કર્યું છે? અને તને કેને કર્યું છે આ ભેગું? આ હમણાં મગજ મેટ થઈ જાય તો હાલ
બે 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 કરી સો રખડ થઈ જાય ને ભીખ માગતું. તું ગમે એટલો સોનો હોય, લકો થઈ જાય તો તારે ભગવાનના તમે તત્વની દ્રષ્ટિએ વિચાર કરો. તમારા આજુબાજુ સંજોગો શું, દીકરો હોય, દીકરી હોય, બળદ હોય, ભેહ હોય, હોય કોણ છે, શેનું છે ને ક્યાંનું મેલું રહેલું છે. તમે વ્યવહાર કરો આ મોય સમજો કે તો હોય ને હોય અરવણ ઢીલા થઈ જાય. ભક્તિ તો હોય છે, દુર્દિશા ભક્તિ નથી. આ જે તત્વો છે એ તત્વો તમે વિચાર કર્યો. જો તમે માનતા હો કે અમે ડાયા કે સોણા કે સતુર છીએ, સતુર થો તે ત્યારે આ વિચાર તમારે જાગીનો હોય થાનો હોય છૂટા કરી દે રહો હોય અને આ બ્રહ્મનંદ આવી બ્રહ્માકાર વર્તી થઈ જાય. જો તમે ધણી જણો છો તો ભગવાન ધણી જણો. આ દેહનો માલિક એ ભગવાન તું છે, તો આ બધાનો ધણી એ પરમાત્મા તું છે. બસ શાંતિ નહીં લાવવી હોય તો એમનું શાંતિ આવે. ભક્તિ નહીં કરવી હોય, મમતા નહીં કાઢવી હોય, પણ મમતા થય જ ને. જેમાં હું મહેમાન છું ને આ બધું સાધન છે, મમતા હું કરવા દઉં તો ન થાય. શીટ થાય મમતા. જમદા વારી હું એનો વતની જ નથી, નાતે જમાડી નથી, કદી આવેલો નથી, અને બીજું કોઈ કારણ નથી. જો આટલી એમ જણાય તો પછી તમે જો છો તો અને તો તમને જાગૃતિ આવે. કહો હો આ બધું આવું શાસન ભગવાન ચલાવનાર છે. આજે મારી વીજળી છે અત્યારે બધું ગોઠવી મેલ્યું છે, પણ કરંટ નથી ત્યાં સુધી ખાલી શકે ને. કરંટ આવેલો હે બધા જરો વાળો પ્રકાશ 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 થઈ જાય. આ બધા હશે કે શરીર તમે હોનાનું ગળી મૂકો, રાખી મૂકો, ટોકે ટોકે રતન ચડી મૂકો, અમારી જીવ નહીં હોય તો શું કર્યો? બળદ હોય, ભેહ હોય, દીકરો હોય, દીકરી હોય, રોટલા કરી આલનાર હોય. અને સમજો રોટલા કરી આલનારે રોટલા કરવાની થિયરી ન સમજતું હોય રોટલા કરે. બધું તો મજૂરી બધી કરેલી વર્થા જાય, બળી જાય રોટલો. તો આપણે બધી મજૂરી કરી, જે જે રીત છે. એક મોટર ગાડી તમે લાયા, 1 લાખ રૂપિયામાં લાયા, પણ જો ચલાવવાની થિયરી ન સમજતા બળી જાય તો શું કર્યો? મોટર બળી જાય તો બળી જાય. એને ભક્તિ કરવી હોય તો આ હું કહું છું એ વિચારો છે ને તે દ્વારા સંસારમાં ભક્તિ થવાની. ધણીપણું કરવા જો તો ધણીપણું નહીં થાય, મુક્તિ વર્તા હોય. જાણે હું અને મારું એ જ વિચાર ટૂંકમતી સ્થૂલ દેહમતી અલગ, એ તો પશુ બુદ્ધિ છે. એ બુદ્ધિ હોય તો ભક્તિ ન હોય, હર કોઈ હોય તો. પણ જાણે આ હું કહું છું એ તત્વના વનવા વિચારો થાય. છાબાજ છાબાજ ભગત આ હું કહું છું એ તત્વના વિચારો થાય. એ વખત તમે આ સોયની વિહોમાં આવી જાય કહો ભગવાન એ ભગવાન ઓય જોહો કે તું, ઓમ અજોહો કે તારું, પણ જોહો, પુત્ર જોહો, પરિવાર જોહો, સ્ત્રી જોહો, બર્ડ જોહો, હે ભગવાન તારું આ જોહો. એ ભગવાન તારાથી આશે. તું નેત્રે દેખવામાં, કોને હોભળવામાં, જીવન બોલવામાં, બુદ્ધિનો દાતાર, જ્ઞાનનો દાતાર, હે આત્માદેવ, હે ભગવાન તું છે. આ થયેલ ભક્તિ તમારો ઓહો આવે. પણ જ્યાં સુધી તત્વની દ્રષ્ટિનો વિચાર નહીં થાય ત્યાં સુધી ભક્તિ કોરી મોરી કોરી મોરી જણે ફર્યા ફર્યા ના થાય નેવા દૂરવણી આલો. કોક આત્મા આ ક્રમની ઝાડ તોડીને પરમાત્મામાં જાય, સંસારમાં રહો. પણ તમે જોઈ જુઓ કે આ કેનું કોણ છે? દૂધ, દહીં, ધરતી, સૂર્ય, ચંદ્ર, પાણી, અનાજના કણ, આ શરીરો, આ બનાવનાર ઘી, દૂધ, તમે આ બધું ભોગવો છો. ખોવ, રોમ રોમ ને રગ રગ પોકવા છે. અરે રે આવો દયાળુ ભગવાન, દયાળુ ભગવાન વિહારે એને માનવી સ્થિતિ કહેવાય. એટલે આપણની ઈચ્છા આ પરુના દેહનું રાગ ને રંગ ને બધા છે એ તો પેલા ભગવાનનું જાણવું નથી. નકા આપણામાં તો અમરજ્યોતિ ભગવાન છે, એ નજવાળા આ વિશ્વ છે. આવું ભગવાન તમારા પાસે. અને જેમ આ છે કરંટ ઓન, જેમ ધોધ હાથી કનેક્શન છે, એ કનેક્શન હોય તો જ વાળું હાલે. કનેક્શન તૂટી ગયું તો મટી ગયું. એમ આ બધા શરીરોમાં આત્મા એ ભગવાન હાથી કનેક્શન છે, પણ એ કનેક્શન તૂટી ગયું છે વશમાં અહંકારને લઈને, પડદા પડી ગયું છે. એટલે આપણે આ બીજું બીજું કરીએ છીએ. પણ એમાં કનેક્શન થઈ ગયું તો મટી ગયું. હમન તું દફતર ગુમ
અહંકાર મટી જાય ભગવાન હાથી કનેક્શન થઈ જાય. જે વખત તમારો અહંકાર જો એ વખત 3 લોકના નાથ હાથી કનેક્શન છે. જે અવતારમાં અહંકાર મરી ગયો એ અહંકારમાં ભગવાન હાથી કનેક્શન છે. પછી અવતાર ધારણ કરવાનું છે. પણ જ્યાં સુધી ભગવાન હાથી કનેક્શન ન થાય ત્યાં સુધી આને આ રોમાન છે. ઓય તો સુખ જળવાનું નથી. આ તો પુણ્યાયો બોલ તો મને એમ લાગે ને કે અમે તો કોઈ ન હોય. અત્યારે આપણને સુખ લાગે છે એ તો કેવા માત્ર છે. હૃદયમાં દેવ છે ને આ બધામાં દેવ છે ને સ્વભાવ સુધારો પછી સુખ તો મોંથી પ્રગટ થવાનું. ગોટતા ગોટતા જે જમીનમાં પાણી થાય છે પછી જે વખત જુઓ એ વખત તૈયાર. ઉપરથી પાણી રેડેલું હોય કુવા છે ને દોંદરે અને માંથી નવાણનું પાણી થાય એટલે જે વખત કાઢો એ વખત તૈયાર. હેતર 2 જણાનો જોડી હોય જેણે કૂવો ગોડી નાખે અને પાણી પ્રગટ કરે ને જે વખત જુએ એ વખત હેતીએ થાય ને પવાય ને પીવાય ને વપરાય ને બધું થાય. ના આસમાં બેસી રહ્યું હોય નવાણીએ જોયું હોય કહો ને પાણી છે પણ ગોડ્યું ન હોય તો હેતી થાય? પીવું હોય કે પીવાય? કશાય કોમમાં ન આવે. તાણે દરેકના હૃદયમાં ભગવાન છે. પછી જેમ જમીનમાં કૂવો ગોડીને પાણી કર્યું એમ ભગવાન શ્રીને પ્રગટ કરો. અહંકાર દૂર કરે આ કૂવો ગોડ્યાની વાત. આ આત્મા જાણીને સદવર્તન કરે એ જેમ કૂવો ગોડીને પાણી કરે એમ અહંકાર મટી જાય ને આપણામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે ને અંતરમાં શાંતિ આવી જાય. જે વખત જુઓ એ વખત ભગવાન નાથી છે. શ્વાસે શ્વાસે ભગવાનમાં શ્વાસ ઉઠાવો ને ભગવાનમાં મેલો. બોલે તો ભગવાન બોલે, જુઓ તો ભગવાન જણા બધા. આ બધું કેનું છે તો ભગવાનનું જણા. અહીંયાની ઓળી હે ઠંડી થઈ જાય. પછી તમે સંસારનો વ્યવહાર કરો ભગવાનમાં રહીને એ જીવન મુક્તિનો માર્ગ કહેવાય. માતાઓ કે પુરુષો જેટલું અભિમાન દૂર કરી સ્વભાવ સુધારો એટલા ભગવાન તમારા હૃદયમાંની પ્રગટ થવાના. આ બાયણે ભગવાન માનો છો એ એક વ્યવહારિક પ્રથમ જરૂર છે. પણ એ બાયણેનું હોભળી અને વર્તી ઠેરાઈને અંતરમાં પ્રગટ કર્યો તાણે મુક્તિ તર થવાય. અને એવી દશાના પુરુષ હોય એ પુરુષ પ્રત્યે શ્રદ્ધા ને વિશ્વાસ થાય ને એ ભાવ થાય ને એ વાતો ખૂબ સાંભળવામાં અને એ વાતો પ્રમાણે વર્તન કરવામાં આવે તો આ અંતરનો મળશે. મળમટીના આત્મા પરમાત્મા રમણતા. આપણે બધા આત્માઓ છીએ તો તમને બધાને માનતા થઈ જાય. આસો રોગો લાવાડી ફરી છે કે લાજવાડી પણ મોય શું છે? આત્મા છે, દેવ ભગવાન જૈન ભક્તિ માગો છે સચ્ચિતાન. પેલો તો શરીરના ધર્મો છે. પૂર્વ કર્મ કરેલાનું કર્મનું ફળ છે. પણ એકલો આનંદ લાગે વળગન એવો અમરજ્યોતિ છે નિરાહારી જેમાં ભાઈ ભાઈ હોય જ નહીં. એકલો અમરદેવ છે ભગવાન. અને એ વર્તી આપણા અંતરમાં જાગે તો આ બધામાં જાગે. પછી અગ્રે અડ્યા પછી તમે સંસારમાં રહો કે ભીખ માગીને ખાઓ કે કદી પૂર્વના પુણ્ય યોગો હોય અને એ યોગો ઉપર રહો પણ તમને કોઈ થાય. પછી ઓછું હોય વધતું હોય તો જેવું હોય એવું જીવન જીવતા આવડે. આજે અત્યારે આપણા આ ઘેર આવ્યા છે પછી શમ આવ્યા છે? કોઈ વ્યવહાર કરવા આવ્યા ના. ડુંગરની પર્વતમાં ગુફામાં જઈને ભક્તિ કરવાની હોય એ ભક્તિ હોય કરવાની છે. આ ગુફા છે આપણા માટે. ઘર ધણી માનતા કે મારું ઘર છે પણ આપણા માટે તો ગુફા છે. આપણે તો બીજું કોઈ કારણ નથી કે લેવા કે દેવા. આપણે તો આત્મા ને પરમાત્મામાં થવું ઠરવું ઠારવું એ જોવો એ હોભરવો એ વિચારવો એ કરવા જેમાં આ છે એ મનુષ્ય અવતાર જ ને માટે છે. હર કોઈને હર કોઈને હર કોઈને હર કોઈ